નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, ડ્રાઈવરની એક ભરતી તો આવેલી છે 4000 જગ્યા ઉપર, પરંતુ મિત્રો બીજી એક ભરતી આવી ગઈ છે 10 પાસ ઉપર સીધી ભરતી છે. તમે એવું કીધું કે આ એક ભરતી છે સૌથી પહેલા લઈ લ્યો, તો ભાઈ એક નવી ભરતી આવી ગઈ છે જેમાં તમને 18,000 પ્લસ પગાર પણ જોવા મળે છે. ફોર્મ ભરવાના હાલ શરૂ છે. જેને પણ ફોર્મ ભરવું હોય એ ભરી દેજો. કઈ રીતનું છે હું માહિતી જણાવી દઉં છું. બાકી જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ માહિતી મેં છે ક્યારની તમને ટેલિગ્રામ ઉપર આપી દીધેલી છે, તો ટેલિગ્રામ પર જો નથી જોડાયેલા તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાઈ જજો. જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ટેલિગ્રામમાં જોડવાનું ભૂલતા નહીં. પહેલા હું તમને જણાવી દઉં લાયકાત શું રહેશે. 10 પાસ જો તમે હોય, ફક્ત અને ફક્ત 10 પાસ, તો આની અંદર છે તમે ફોર્મ ભરી શકો. ફોર્મ ભરશો એટલે તમારું સિલેક્શન પાક્કું છે. સીધી ભરતી છે એના માટે. અને ડ્રાઈવરની ભરતી છે એના માટે લાયસન્સ અને બધી માહિતીની પણ આપણે આગળ ચર્ચા કરી લઈએ. હવે તમે જોઈ શકો લાયકાત છે ધોરણ 10 પાસ હોય એટલે ફોર્મ ભરી શકો. ફોર્મ ભરી શકો એટલે 3 વર્ષ જૂનું છે તમારી પાસે LMV લાયસન્સ તમે ધરાવતા હોવા જોઈએ તો જ તમે ફોર્મ ભરી શકો છો. આના માટે મિત્રો સીધી ભરતી છે. 18,000 પગાર, 18,100 અને 39 રૂપિયા પગાર. એમણે તો નહીં આપી. અમુક શરતો પણ હશે સીધી ભરતી હોય તો. 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. ગમે ત્યાં ડ્રાઇવિંગનો અનુભવ છે 3 વર્ષનો હોવો જોઈએ તો જ તમે એના માટે અપ્લાય કરી શકો છો. બાકી પછી તમે ડ્રાઈવરના શું કહેવાય કે આપણા પાસે લાયસન્સ અને બધું હોય પરંતુ અનુભવ નથી તો તમે ના ફોર્મ ભરી શકો. ઉંમરની વાત કરીએ તો 40 વર્ષ સુધી જે પણ શું કે એજ રિલેક્શન લાગુ પડતો હોય એ લગભગ લાગુ પડતો હશે, કારણ કે આની ઓફિશિયલી નોટિફિકેશન મેં ટેલિગ્રામ ઉપર શેર કરેલી છે. અહીંયા તમને એ માહિતી નથી જણાવતો કારણ કે ભાઈ તમે ટેલિગ્રામ ઉપર જાઓ એ ત્યાંથી PDF ડાઉનલોડ કરી લ્યો અને ત્યાં જોડાઈ જાઓ. તમને જો PDF ન મળે તો સર્ચ કરજો. તમે ડ્રાઈવર સર્ચ કરશો એટલે એ ઘણી બધી GSRTCની ને PDF આવશે, પરંતુ હમણાં લેટેસ્ટમાં જે પણ આવેલી છે તમે ડાઉનલોડ કરશો એટલે એમાં જ PDF તમને જોવા મળી છે આ ભરતી માટેની. બાકી અહીંયા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમારે કામ કરવા માટે તૈયાર રહેવાનું થાય. એમ નહીં કે ભાઈ હું આ જિલ્લાનો છું તો અહીંયા તમને કોઈ પણ જગ્યાએ છે મિત્રો મૂકી શકે આના માટે. બાકી આના માટે પગારની વાત કરવામાં આવે તો મિત્રો પગાર અહીંયા તમારી સામે લખેલો છે. પછી ક્યારે ઇન્ટરવ્યૂ છે એ માહિતી હું પછી આપું. પહેલાં હું તમને જણાવી દઉં બીજી માહિતી. દેવું તો ક્યાં જવાનું ભાઈ? હું એક્ઝામ્પલ તરીકે હું અમદાવાદનો છું તો ભાઈ મારે કંઈ સુરત તો ઇન્ટરવ્યૂ દેવા જવાતું નથી. તો એ માટે અહીંયા અલગ અલગ સ્થળ આપેલા છે. જો હું અમદાવાદનો છું તો ભાઈ મારે અમદાવાદમાં આ જગ્યાએ જવાનું અને ત્યાં ઇન્ટરવ્યૂ આપી આવવાનું. હવે હું અમદાવાદનો હું વડોદરાનો છું તો ભાઈ મારે વડોદરામાં આ જગ્યાએ જવાનું ઇન્ટરવ્યૂ આપવાનું. વડોદરાનો ને ભાઈ વલસાડ તો વલસાડમાં અહીંયા જઈ આવવાનું. રાજકોટ તો રાજકોટમાં અહીંયા જઈ આવવાનું. હવે અહીંયા અમુક જગ્યા હોય પણ નહીં તો ભાઈ જેને જે નજીક થતું હોય ત્યાં જવાનું છે એ રીતે. જેમ કે દ્વારકાવાળાને જે પણ હોય એને મિત્રો જે પણ નજીક થતું હોય એને ત્યાં જવાનું એ પ્રમાણે. બનાસકાંઠા માટે અહીંયા આપેલું છે પાલનપુર છે ત્યાં પશુ દવાખાનું નવા સ્ટેન્ડ સામે. અહીંયા બસ સ્ટેન્ડ નથી લખેલું, નવા સ્ટેન્ડનું અહીંયા માહિતી આપેલી છે. હવે નવું સ્ટેન્ડ કયું હોય એ બધી માહિતી મિત્રો આપણે જે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે આની ભરતી માટેની એની અંદર માહિતી આપેલી છે. પછી અહીંયા પશુ દવાખાનું જેટલી પણ મિત્રો તમારે ઇન્ટરવ્યૂ છે એ લગભગ પશુ દવાખાને જ છે. બાકી અહીંયા બોટાદ માટે અહીંયા આપેલું છે. બોટાદની આજુબાજુમાં જે પણ હોય એને પણ બોટાદ જ લાગુ પડશે. ક્યાં કોને કયું લાગુ પડે હવે ભાઈ તમે મને પૂછો કે હું બોટાદનો નથી ને મને બોટાદ અથવા મારી બાજુમાં આ પણ થાય છે ને આ રાજકોટ એક્ઝામ્પલ તરીકે રાજકોટે થાય છે ને અમદાવાદ, મારે હવે ક્યાં જવાનું? તો તમને એમ થાય કોઈ પણ ડાઉટ હોય તેના માટે ભાઈ આપણા પાસે નંબર છે જ, અહીંયા નંબર આપેલા છે. જો આ નંબર ઉપર તમારે કોલ કરી લે અને પૂછી લેવાનું કે ભાઈ હું આ જગ્યાએ રહું છું તો મારે રાજકોટ જવાનું કે અમદાવાદ જવાનું, પછી કોઈને જામનગર જવાનું કે બીજે ક્યાં જવાનું, જ્યાં જવાનું એ પૂછી લેવાનું. ઇન્ટરવ્યૂ ક્યારે છે? તો ભાઈ ઇન્ટરવ્યૂ છે એ કાલ રોજ છે. કાલે આ વિડીયો આજે એટલા માટે બનાવેલો છે કારણ કે ભાઈ છે જો હું 5-10 દિવસ પહેલાં વિડીયો બનાવું તો ઘણા મિત્રોને યાદ જ નથી રહેતું. એ પછી આની જે પણ ભરતી હોય પૂરી થઈ પછી કોમેન્ટ આવે અથવા મેસેજ આવે, DM આવે, સાહેબ ઓલી ભરતી હતી એનું શું થયું? પરંતુ ભાઈ એના ફોર્મ ક્યારના ભરાઈ ગયા અને ઇન્ટરવ્યૂ હતું એ પણ પતી ગયું. એના માટે આજે વિડીયો બનાવેલો છે. ઇન્ટરવ્યૂ 23 મે 2026ના રોજ છે. સવારે 10 થી 12 વાગ્યા સુધી રહેવાનું છે. અલગ અલગ સ્થળ હતા. ઓકે, આ પ્રમાણે અપડેટ જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને વધુ માહિતી માટે ટેલિગ્રામ પર જોડાજો, કારણ કે આ વિડીયો આજે બનાવેલો છે. બાકી આ માહિતી મેં ટેલિગ્રામ પર ક્યારની શેર કરી લઈશું, તો ખાસ કરી ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.